આજે આપણે બનાવીશું હર્બલ હોમમેડ શેમ્પૂ। તો એના માટે સાધન સામગ્રીમાં જોઈશે સિકાકાઈ આખો અથવા તો સિકાકાઈનો પાવડર, સૂકી મેથીના દાણા, આમળા પાવડર અને અરીઠા કે જેની અંદર જે બી હોય છે એ કાઢી લેવાના છે અને આ રીતનું રાખવાનું છે। આ ચારેય વસ્તુને 1.5 લીટર પાણીની અંદર આ રીતે ઉકાળવાનું છે। 15 થી 20 મિનિટ ઉકાળતા આપણે જોઈ શકીએ છીએ કે ઉપર છે એ અરીઠાના હિસાબે ફીણ છે એ ઓલરેડી આવી જ ગયા છે। તો 15 થી 20 મિનિટ સુધી આ રીતે ઉકાળવાનું છે। ત્યારબાદ એને 3 થી 4 કલાક માટે એકદમ ઠંડુ પડવા દેવાનું છે। ઠંડુ પડી ગયા પછી એની અંદરથી આ જે બધું અરીઠા છે એ બધું નીચોવી અને કાઢી લેવાનું છે અને પાણીને ગાળી અને સરસ મજાની એરટાઇટ બોટલની અંદર ભરી દેવાનું છે અને આ શેમ્પૂ આપણે મહિનોથી 1.5 મહિનો સુધી સરસ મજાનું વાપરી શકીએ છીએ।